સ્વાગત છે। આજે તારીખ 29 જૂન 2024 શનિવાર। જોઈએ આજના હવામાન સમાચાર જાણીશું, જેમાં આજે ગુજરાતના કેટલા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે અને આગામી કેટલા દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે અને ગઈકાલે કેટલા જિલ્લામાં વરસાદ વરસ્યો હતો તે સંપૂર્ણ અપડેટ જાણીશું। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યમાં અનરાધાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। આમ તો રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર થઈ ગઈ છે, ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે। સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ આગામી કલાકોમાં ધોધમાર વરસાદ યથાવત રહેશે। તેમજ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 6 દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। તેમજ સૌરાષ્ટ્રના 8 અને દક્ષિણ ગુજરાતના 2 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો 10 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। આ ઉપરાંત 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। તેમજ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે। તેમજ દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં સાયક્લોન સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આજે ભારે વરસાદ પડશે, જેમાં આજે સુરત, આણંદ, ડાંગ, વલસાડ, રાજકોટ તેમજ જામનગર, અમરેલી તેમજ ભાવનગર, નવસારી, વડોદરા તેમજ પોરબંદર તેમજ ગાંધીનગર, અમદાવાદ, જૂનાગઢ, મોરબી, દ્વારકા, બોટાદ, દાહોદ, ખેડા તેમજ મહીસાગર અને બનાસકાંઠા, સાબરકાંઠા તથા અરવલ્લી તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં આજે હળવાથી ભારે વરસાદ પડશે। તેમજ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં પણ આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ આજે અને આગામી 5 થી 6 દિવસ દરમિયાન વરસાદી માહોલ યથાવત રહેશે। તેમજ દરિયાકાંઠાના મહુવા, અલંગ, રાજુલા, દીવ, જાફરાબાદ, ખાંભા તેમજ કોડીનાર, ઉના સહિતના વિસ્તારોમાં આજે વરસાદ રહેશે। તેમજ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેશે। તેમજ કચ્છમાં પણ વરસાદ રહેશે। તેમજ આજે બપોર બાદ પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેશે અને વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળશે। તેમજ આવતીકાલે પણ ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તેમજ આવતીકાલે પણ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારમાં વરસાદ રહેશે। તેમજ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહેશે। તેમજ ઉત્તર ગુજરાત, કચ્છમાં પણ આવતીકાલે વરસાદી માહોલ યથાવત રહેશે। તેમજ 1 જુલાઈ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ અને નર્મદામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર અરબી સમુદ્ર અને ઓરિસ્સામાં સિસ્ટમ બનતા દેશ સહિત ગુજરાતમાં જુલાઈના પહેલા સપ્તાહમાં ભારે વરસાદ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરી છે। તેમજ ગઈકાલે પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે। તેમજ રાજ્યના વિવિધ જિલ્લાના 132 તાલુકામાં ગઈકાલે વરસાદ નોંધાયો છે। તેમજ ભાવનગર, મહુવા, બોટાદ, સિહોર, તળાજા તેમજ બનાસકાંઠા, દાંતીવાડા, અમદાવાદ સહિત ઉમરગામ, રાજકોટ, વલભીપુર, વાપી, ઘોઘા, માણાવદર સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।